અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર માટી ખનનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। બાવળા તાલુકાના સરલા ગામે બેફામ રીતે માટી ખનન થતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ગ્રામજનોમાં ભયનો માહોલ છે કે આ ખનનને કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના સરલા ગામે ગ્રામ પંચાયતના તળાવમાં ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં ભારે મશીનરી દ્વારા એટલું ઊંડાણ સુધી ખનન કરવામાં આવી રહ્યું છે કે તે ભવિષ્યમાં જોખમકારક બની શકે છે। ગ્રામજનોમાં આ વાતને લઈને ભયનો માહોલ છે કે જો આ જ રીતે ખનન ચાલુ રહેશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। આ મામલે વધુ એક મહત્વનો સવાલ ઉભો થયો છે કે શું આ માટી ખનન માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી છે કે નહીં, અને જો ખનન થઈ રહ્યું છે તો શું સરપંચ દ્વારા તેની રોયલ્ટી વસૂલવામાં આવે છે કે કેમ। સ્થાનિક લોકો એ પણ કહી રહ્યા છે કે જો ઊંડાણપૂર્વકના ખનનને કારણે કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે। હવે જોવાનું એ રહ્યું કે ખાણ ખનિજ વિભાગ કે આરટીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને દોષિતો સામે કાર્યવાહી થાય છે કે નહીં। રિપોર્ટર મકવાણા મહેન્દ્ર, જનાદેશ ન્યૂઝ, બાવળા।